રાજકોટની આપણે વાત કરવાની છે। હવે રાજકોટમાં જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના ભંગની ઘટના પણ પ્રકાશમાં આવી છે અને વોર્ડ નંબર 8ના એક મતદાન મથક પર મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં એક વ્યક્તિએ મતદાન દરમિયાન વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો અને તે વાયરલ પણ થયો અને વાયરલ થયેલા વિડીયોમાં અજાણ્યા શખ્સે ઈવીએમ મશીન પર મતદાન કરતા નજરે પડે છે અને આ ઘટના બાદ ચૂંટણી તંત્ર અને પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી છે। રાજકોટની આ ઘટના છે। મતદાન દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્રતિબંધ હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે સવાલ એ થાય છે કે આ મોબાઈલ લઈ કેવી રીતે ગયા આ મતકુટીરની અંદર? તો હવે આટલી પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, તેમ છતાં પણ જો અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતો હોય ત્યારે સવાલ ઊભા થાય છે પોલીસ ઉપર, તંત્ર ઉપર, કારણ કે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ આ વ્યક્તિ મોબાઈલ અંદર કઈ રીતે લઈ ગયો છે તે પણ એક મોટો સવાલ છે અને મતદાન દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ચૂંટણી તંત્ર અને પોલીસે હવે તપાસ શરૂ કરી છે। પોલીસને પછી જાણ થાય છે કે તેની પાસે મોબાઈલ છે। રાજકોટની આ ઘટના છે। રાજકોટમાં ચૂંટણી દરમિયાન નિયમ ભંગ અને એક વ્યક્તિને મતદાન સમયે આ વિડીયો બનાવ્યો છે અને તેને લઈને અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે અને ઈવીએમમાં મતદાન કરીને આ વિડીયો બનાવ્યો। વોર્ડ નંબર 8ના એક મતદાન મથક પરનો આ વિડીયો છે અને વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટની તો આ સાથે જ સંવાદદાતા ધનંજય જોડાઈ ગયા છે અમારી સાથે। હવે ધનંજય, સવાલ અહીંયા એ થાય છે કે આટલા જાગૃત નાગરિક છીએ, લોકો જાગૃત છે મત આપવા માટે, છતાં પણ આવા વિડીયો જો સોશિયલ મીડિયા પર વાયરલ થાય ત્યારે સવાલ જરૂર ઉદ્ભવ થાય। એ ભૂમિ જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને છે તે ગરમાવો વચ્ચે છે રાજકોટમાં સુરક્ષા અને વ્યવસ્થાને અને નિયમોને છે તે લીલા રેડ છે તે ઉડતી એક એવી ઘટના છે તે સામે આવી છે। મતદાન મથકમાં છે તે અંદર મોબાઈલ પ્રતિબંધ હોવા છતાં એક વ્યક્તિ મતદાન કરતો હતો તેવો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં છે તે વાયરલ કર્યો છે। આ ઘટના વોર્ડ નંબર 8ની છે તે મતદાન મથકની છે, તેમજ એક અજાણ્યા શખ્સ દ્વારા છે તે ઈવીએમ મશીનમાં તમામ 4 મત છે તે ભાજપને આપી વિડીયો શૂટ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ ઘટનાની જાણ થતાં જ કાલે વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે આ વિડીયો કોના દ્વારા બનાવવામાં આવ્યો છે, કોને બનાવવામાં આવ્યો છે, તેની હાલ સમગ્ર આ મામલો છે તે તપાસનો વિષય બન્યો છે। જી ભૂમિ। બિલકુલ ધનંજય, હવે જે રીતે તમે વાત કરી ત્યારે સવાલ બીજો પોલીસની કામગીરી ઉપર પણ થાય છે, કારણ કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ આ વ્યક્તિ જો મોબાઈલ અંદર લઈને જતો હોય તો સવાલ પોલીસની સુરક્ષા ઉપર થાય છે। એ ભૂમિ, જે રીતે વાત કરીએ તો અનેક અધિકારીઓ, ચૂંટણીના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે, છતાં પણ જો આવી રીતે અચાનક કોઈ પણ વ્યક્તિ દ્વારા મોબાઈલની ચકાસણી કરવામાં આવતી હોય છે, છતાં પણ આ વ્યક્તિ દ્વારા છે તે મોબાઈલ લઈ જવામાં આવ્યો, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ વહીવટી જે તંત્ર છે તેના જે કર્મચારીઓ છે તે શું નિંદ્રામાં હતા? કારણ કે આવા વિડીયો મતદાનમાં સ્પષ્ટપણે લખેલું હોય છે કે આ ગુપ્ત વસ્તુ છે, તેમાં ગુપ્ત વસ્તુને કોઈ પણને દેખાદેખી કરવી નહીં, કારણ કે આ મતદાન છે તે એક વિષય એવો છે કે મત છે તે કોને આપણે કરીએ છીએ તે કોઈને પણ કહેવાનું હોતું નથી। ત્યારે આ વિષયો ઉપર જો 4 મત ભાજપને ગયા છે ત્યારે અનેક સવાલો છે તે કર્મચારીઓ ઉપર છે તે ઉભા થઈ રહ્યા છે। જી ભૂમિ। બિલકુલ ધનંજય, આભાર સમગ્ર વિગત માટે। હવે નરેશ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે, પણ ઘણા એવા પણ વિસ્તાર છે કે ત્યાં આવા પ્રકારના વિડીયો પણ સામે આવે છે, તો હવે અત્યારે વાત મેં કરી આપણા રિપોર્ટર છે તેની સાથે, તો હવે સવાલ પોલીસની સુરક્ષા ઉપર થાય છે। પોલીસ કરતાં પણ છે એ આ જે સવાલ છે મને લાગે છે ચૂંટણી અધિકારી છે ત્યાં હાજર છે તેમની જવાબદારી છે, કારણ કે નિયમ તો બહુ સ્પષ્ટ રીતે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ મોબાઈલ છે એ અંદર લઈ જ નથી જઈ શકતો। જો એની પાસે મોબાઈલ હોય તો પણ છે એ એણે બહાર મૂકી દેવાનું હોય છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે અધિકારીઓ જે છે એ માત્ર છે મોબાઈલ છે એ જે તે વ્યક્તિના ખિસ્સામાં મુકાવી દેતા હોય છે
હવે મતદાન તો જે છે એ ગુપ્ત છે, એટલે હવે ત્યાં જઈને કોઈ વ્યક્તિ છે એ આ રીતનો છે એ વિડીયો બનાવી નાખે તો ત્યાં સુરક્ષા અધિકારીઓ જે છે તેમને એ બાબતનો ખ્યાલ પણ નથી આવતો. તો એ બાબતમાં છે એ કોઈ પણ ગફલતમાં રહ્યા વગર છે એ અધિકારીઓ જે છે એ જે તે વ્યક્તિનો મોબાઈલ છે એ જ્યારે એ મતદાન કરવા જતો હોય છે ત્યારે જો બહાર જ મુકાવી દે તો આ પ્રકારની ઘટનાઓ છે એને ચોક્કસથી આપણે ટાળી શકીએ. હવે જે રીતે વાત કરીએ, હવે નરેશ, હવે થોડી મતદાનની વાત કરીએ ને તો હવે ડિગ્રી વાઇઝ વાત કરીએ, કેમ કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન અત્યારે ગરમીનો છે. તો હવે હું તમને આંકડા વાઇઝ વાત કરું છું. તો હવે અમદાવાદની આપણે વાત કરીએ ને તો અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન છે અને 17.12% મતદાન નોંધાયું છે. રાજકોટની વાત કરીએ તો 41 ડિગ્રી તાપમાન છે અને રાજકોટમાં 18.30% વોટિંગ થયું છે. અને સુરતની વાત કરીએ તો 41% તાપમાન છે અને 19.43%. અને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ 43 ડિગ્રી તાપમાન છે અને 17.85% મતદાન થયું છે. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ ને આપણે નરેશ, તો અમદાવાદમાં ઓછું મતદાન છે. તો વડોદરા જિલ્લા પંચાયતની હાઈ પ્રોફાઇલ બેઠક પર મતદારોનો જે ઉત્સાહ છે, ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે મતદાન કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ વડોદરાની, તો પોર બેઠકના ભાજપના ઉમેદવાર છે અંકિતા પરમાર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અંકિતા પરમાર. અંકિતા પરમાર સામે ભાજપના પૂર્વ સભ્ય લડી રહ્યા છે ચૂંટણી, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે જંગ છે તેને લઈને અમે વાત કરી રહ્યા છીએ. વોર્ડ નંબર 1માં સૌથી વધુ અને ગરમીના કારણે મતદાન ઘટ્યાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. વડોદરામાં 48%, હવે વડોદરાના 11 વાગ્યા સુધીમાં 17.85% મતદાન નોંધાયું છે. અમે આજે આપી રહ્યા છીએ આંકડાથી ઓવરઓલ છે. હવે અત્યારે જે આજે અમદાવાદની, મેં હમણાં જ અમારા આઉટપુટ એડિટર હતા નરેશની સાથે મેં ડિગ્રી વાઇઝ કયા વિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું છે તેની વાત કરી. હું ફરીવાર કહેવા માંગીશ કે અમદાવાદમાં ઓછું મતદાન થયું છે. અમદાવાદમાં 17.12% મતદાન છે, પણ તેની સામે 43 ડિગ્રી ગરમી છે. કારણ કે ગરમીના કારણે જ કદાચ લોકો ઘરની બહાર નીકળવા નહીં માંગતા હોય, પણ 5 થી જે 6 નો સમય છે તેમાં કદાચ અમદાવાદમાં મતદાન વધી શકે તેવી શક્યતા આપણે વ્યક્ત કરી શકાય. હવે આ જ વસ્તુ રાજકોટમાં પણ છે કે રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન છે, ત્યારે 18.30% મતદાન નોંધાયું છે. ત્યારે અમદાવાદની સરખામણીમાં જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં મતદાન વધારે થયું છે. હવે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ 41 ડિગ્રી તાપમાન છે અને 19.43% મતદાન નોંધાયું છે. એટલે ઓવરઓલ અમદાવાદ, રાજકોટ અને વડોદરા કરતાં પણ સુરતમાં સૌથી વધારે મતદાન થયું છે. એટલે આપણે કદાચ કહી શકીએ કે સુરતના જે મતદારો છે તેમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો હોંશે હોંશે મતદાન કરી રહ્યા છે. હવે વડોદરાની વાત કરીએ, સંસ્કારી નગરી વડોદરા, તો વડોદરામાં પણ 43 ડિગ્રી તાપમાનની સાથે 17.85% મતદાન નોંધાયું છે. તુષાર અમારા સંવાદદાતા છે તે લાઈવ જોડાઈ ગયા છે. હવે તુષાર, મારે એ જાણવું છે કે વડોદરામાં અત્યારે મતદાતામાં કેવો માહોલ છે? ચોક્કસથી ભૂમિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે જાહેરનામું બહાર પડ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ હતો, કેમ કે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીના પર્વને લઈને જે ઉત્સાહ હોય છે સ્વાભાવિક રીતે મતદારોમાં દેખાય. પરંતુ જેમ જેમ ગરમીનો પ્રકોપ વધ્યો ત્યારે તેની સીધી અસર એ અત્યારે આ મતદાન કેન્દ્રો પર જોવા મળી રહી છે. વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં અત્યારે બિલકુલ લેટેસ્ટ જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છે ત્યારે ચૂંટણી અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા જે મતદાન નો આંકડો સામે આવ્યો છે એ આંકડો ખૂબ જ ચોંકાવનારો અને નરિયા ઉત્સાહ વગરનો કહી શકાય તે પ્રકારનો છે. 24.58% મતદાન વહેલી સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીનું નોંધાયું છે. અલબત્ત આપણે જણાવ્યું પ્રમાણે 43 ડિગ્રી તાપમાન આજે વડોદરા શહેરમાં છે અને વડોદરા શહેરના રાજમાર્ગો જ્યારે ગરમીની ભઠ્ઠી બન્યા હોય તેવો માહોલ સર્જાયો છે. હાલ અમે પણ જે લાઈવ આપી રહ્યા છે એક સિફત જગ્યા ઉપરથી લાઈવ આપી રહ્યા છે, કેમ કે શરીર અંગ દજાડે એટલી મોટી ગરમીની અંદર કદાચ મતદારો હવે બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીને ઘરમાં રહેશે અને મતદાન કરવાનું ટાળશે. ત્યારે સાંજ સુધીમાં વડોદરા શહેર એટલે વડોદરા મહાનગરપાલિકાના જે 19 વોર્ડ માટેની જે આજે ચૂંટણી યોજાઈ છે એ ચૂંટણી ટોટલ ટકાવારી જો આકલન કરી શકવું હોય તો 48% થી 49% સુધી થઈ શકશે. એટલે
દર વખતે ચૂંટણીમાં જે પ્રકારે ઉત્સાહ સાથે મતદારો મતદાન કરતા હોય છે તેનાથી વિપરીત આ વખતની ચૂંટણીમાં પરિણામો અને મતદાનની નો જે આંકડો છે આવી શકે. અલબત્ત જે પરિસ્થિતિ શહેરની છે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જિલ્લાની છે. જિલ્લાની જો વાત કરીએ તો વાઘોડિયા તાલુકો, સાવલી તાલુકો, ડભોઈ તાલુકો, પાદરા તાલુકો, કરજણ અને સિનોરા 7 તાલુકાની અંદર અને સાવલી માફ કરજો તમામ તાલુકામાં જે ગરમીની પરિસ્થિતિ છે ખૂબ જ અઘરી પરિસ્થિતિ છે. કેમ કે એક તરફ ગરમીની અંદર સૂર્યદેવ પ્રકોપે ચડેલા છે અને મતદારોનો જે ઉત્સાહ છે ઉત્સાહ ક્યાંક ને ક્યાંક હવે નીરસતો જોવા મળી રહ્યો છે. 24.57% મતદાનનો જે આંકડો આવ્યો છે, આંકડો જોયા બાદ ચોક્કસથી કહી શકાય કે મતદારો ઉત્સાહિત તો છે, પરંતુ જે ગરમી છે, જે સંજોગો છે, સંજોગોની અંદર આવા સમયે મતદાન કરવું અઘરું છે. અલબત્ત જે ઉમેદવારો છે, ચાહે ભારતીય જનતા પાર્ટીના હોય કે રાષ્ટ્રીય કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના હોય, તમામ ઉમેદવારોના પેટમાં ફાળ પડી છે. કેમ કે જો આ જ પ્રકારે મતદાન થશે સાંજ સુધીમાં અને મતદાન જો વધે નહીં તો જે પરિણામો છે પરિણામો પર એની સીધી અસર થશે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે એ લોકોમાં પણ એક ચિંતાનું મોજું વ્યાપ્યું છે. રહી વાત મતદારોના મિજાજની, તો મતદારોનું સ્પષ્ટ કહેવું છે કે વહેલી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જે સુગમતા હતી, જે વાતાવરણ હતું, એ વાતાવરણમાં લોકોએ મતદાન કર્યું છે. એ જ મતદાનનો આંકડો કદાચ અત્યારે 25% જેટલું કહી શકાય. પરંતુ મતદાનની સાથે સાથે એક બે વાતો એવી પણ છે જે આપણે અહીંયા ચર્ચા કરવી ખૂબ જરૂરી છે કે ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે જે ટેન્ટ બનાવવામાં આવે એ ટેન્ટ નથી બનાવવામાં આવ્યા. શહેરના બાજવાડા વિસ્તારની અંદર જે મતદાન કેન્દ્ર છે, જ્યાં પૂર્વ ત્રિવેદી ખુદ પોતાના પરિવાર સાથે આજે મતદાન કરવા પહોંચ્યા હતા, ત્યારે સિનિયર સિટીઝનો અને અનેક મતદારોને લાંબી લાઈનમાં તડકામાં ઉભા રહેલા જોઈને તેઓને પણ આશ્ચર્ય થયું હતું. તો તાત્કાલિક ચૂંટણી અધિકારીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ તેઓની ટકોરથી ચૂંટણી અધિકારી દ્વારા ત્યાં ટેન્ટ બાંધવામાં આવ્યો હતો. પ્રદેશ 24 ગુજરાતી દ્વારા તે વાતનો અહેવાલ પણ દોહરાવ્યો હતો, તેના દ્રશ્યો પણ આપણે દર્શકોને બતાવ્યા છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ વખતે ખરેખર મતદારોની જે સુવિધાઓ છે, સુવિધાઓ આપવાની અંદર ચૂંટણી પંચ પણ ઊનું ઉતર્યું છે. દિવ્યાંગ લોકો માટે જે વ્હીલચેરની વ્યવસ્થા કરવાની હતી તે પણ નથી કરી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચની નિષ્ક્રિયતા અને મતદારોની સામે ઉભા થયેલા ગરમીના સંજોગોને કારણે મતદાન ઓછું થવાની 100% શક્યતા છે. જી પૂંજ. બિલકુલ. હા તુષાર, તમારી સાથેથી માહિતી લેવાનો પ્રયત્ન કરીશું. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. હવે નરેશ, જે રીતે આપણા સંવાદદાતા વડોદરાથી તુષારે જણાવ્યું એ રીતે કે ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે લોકોમાં નીરસતા જોવા મળી રહી છે. બિલકુલ. અને મારે એક સવાલ તુષારભાઈને એ પણ પૂછવો છે. તુષાર, ચૂંટણી પંચની જે કામગીરી છે, તમે કહ્યું કે મતદારોમાં ઉત્સાહ તો છે, પણ જે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, ખાસ કરીને તમે વાત કરી કે દિવ્યાંગ મતદારો જે છે તેમના માટે છે એ પૂરતી વ્યવસ્થા કરવામાં નથી આવી. તમને લાગે છે કે ઉનાળાની આકરી ગરમી જે છે એ સિવાય છે એક નીરસતા જે છે એના કારણે પણ છે એ વ્યાપેલી હોય કે જે પ્રકારે છે એ ચૂંટણી પંચ દ્વારા છે એ સમગ્ર ચૂંટણી માટે જે માહોલ ઊભો કરવાનો હોય તો એ માહોલ ઊભો કરવામાં છે એ ક્યાંક ઊણી ઉતરી હોય? કદાચ નરેશ તેમને અવાજ નથી પહોંચી રહ્યો, તો તમે ફરીવાર એમને ક્વેશ્ચન કરી શકો છો. તુષાર, મારો સવાલ એ છે કે તમને લાગે છે કે ચૂંટણી પંચ દ્વારા જે છે એ લોક જાગૃતિનું જે કામ થવું જોઈતું હતું, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ ને વધુ લોકો મતદાન કરે, તેના માટે જે એક અવેરનેસ કેમ્પેન જે મજબૂતાઈથી થવું જોઈએ તે મજબૂતાઈથી નથી થયું એવું તમને લાગે છે? ચોક્કસથી નરેશ કહી શકાય. કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે ઉત્સાહ છે એ સ્વાભાવિક છે કે વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હોય છે. કેમ કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં એક માહોલ, એક રેપો જે બનતો હોય છે, રેપોની અંદર તમામ સમાજના લોકો, તમામ મતદારો સંકળાતા હોય છે. પરંતુ સ્થાનિક લેવલે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક શહેર જિલ્લા કે ગામોની અંદર જે તે રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને ખુદ ઉમેદવારો ડોર ટુ ડોર કેમ્પેન કરતા હોય છે. એટલે કહી શકાય કે ચૂંટણીની અંદર જોડાયેલા તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, ઉમેદવારો જે મહેનત કરી રહ્યા છે તેની સામે ચૂંટણી પંચનું જે આયોજન છે, આયોજન ક્યાંક ને ક્યાંક ફેસલેલી હાલતમાં જોવા મળ્યું છે. ગત રોજ જ્યારે જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં અનેક સવાલોના જવાબ આપવાનું પણ તેમણે ટાળ્યું હતું. સૌથી અગત્યની વાત, વડોદરા શહેરના 21 લાખ મતદારો પૈકી 104 વર્ષના સવિતા બા છે, જેની પ્રદેશ 24 દ્વારા એક સ્પેશિયલ સ્ટોરી કાલે બતાવવામાં આવી હતી. તેઓએ મન બનાવ્યું હતું કેમ કે તેઓ અત્યાર સુધીની તમામ ચૂંટણી
ચૂંટણીઓની અંદર મતદાન કર્યું છે, પરંતુ જે એક પ્રાવધાન છે ચૂંટણી પંચની અંદર કે વોટ ફ્રોમ હોમ, એટલે કે ઘરેથી પણ તમે વોટ આપી શકો, ખાસ કરીને અશક્ત હોય, દિવ્યાંગ હોય એવા અને જે હલનચલન ન કરી શકે તેવા મતદારો માટે આ પ્રકારનું પ્રાવધાન છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને આગળ કરીને એ આજે પોતાના મતાધિકારથી પણ વંચિત રહ્યા છે. વડોદરા શહેરમાં એવા તો કેટલાય લોકો હશે કે જે લોકોને આ મતાધિકાર પોતાનો જે છે તેનો ઉપયોગ કરવાની અંદર ક્ષમતા નહીં મળી હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી થવી જોઈએ કામગીરી થઈ. રહી વાત આપે જે કેમ્પેનની કરી, તો જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે પ્રમાણે મતદાન મથકે ટેન્ટ હોવો જોઈએ, પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ. વડોદરા શહેરના અનેક મતદાન મથકોએ આ સુવિધાઓ જોવા નથી મળી, એટલે ક્યાંક ને ક્યાંક મતદારોમાં પણ આક્રોશ છે, સાથે સાથે ઉમેદવારોનો જે ઉત્સાહ હોવો જોઈએ આજના દિવસે મતદાન કરાવવાને લઈને તે પણ પાછો પડ્યો હોય એમ કહી શકાય. તુષાર, કેટલી અપેક્ષા રાખો છો તમે? જેમ કે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ જે છે એ વડોદરાથી વધારે સારી સ્થિતિ નથી. તો તમે આટલા સમયથી છે એ રિપોર્ટિંગ કરેલું છે, આટલો સમય જે જ્યારે આખું ચૂંટણીનું કેમ્પેન જે છે તમે કવર કરેલું છે, વડોદરાના વાસીઓ જે છે સંસ્કારી નગરી છે અને મતદાન માટે પણ છે એક આખું જાગૃત શહેર છે. કેટલી અપેક્ષા રાખો છો? કેટલા ટકા સરેરાશ વોટિંગ થઈ શકે આજે સાંજ સુધીમાં? ચોક્કસથી નરેશ, જે રીતે આખી સમસ્યા ઊભી થઈ છે, ખાસ કરીને ચૂંટણીનો એક માહોલ તો છે, કેમ કે છેલ્લા કેટલાય સમયથી દરેક રાજકીય પક્ષો દ્વારા રેલી કરવામાં આવી, દરેક પક્ષો દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, ઉમેદવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. અલબત્ત ગત 24 કલાક જે કતલની રાત કહી શકાય આચારસંહિતા લાગ્યા પછીના, તેમાં પણ પ્રત્યેક ઉમેદવારના ઘરે જઈને સ્લીપ આપવામાં આવી છે કે આવતીકાલે તમારે આ મતદાન મથકે પહોંચવાનું છે, આ રૂમ નંબરમાં તમારે મતદાન કરવાનું છે. આ પ્રકારે એ લોકો એક મોડેલ બનાવ્યું હતું જેની અંદર કેવી રીતે બટન દબાવવું, 4 વોટ આપ્યા બાદ રજીસ્ટર કેવી રીતે કરવું તેનું ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું છે. અલબત્ત જે રીતે ઉમેદવારો દ્વારા કામગીરી થતા ચોક્કસથી કહી શકાય ગઈકાલ સાંજ સુધીમાં એવું હતું કે વડોદરા શહેરની અંદર ઓછામાં ઓછું 80 થી 85% મતદાન થશે, પરંતુ આજે સવારથી જે એક સિનારીઓ ઉભો થયો, ત્યારે સવારથી જે ચિત્ર સામે આવી રહ્યું છે એ જોતા હવે આ આંકડો અડધો થઈ શકે એમ લાગી રહ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાં સુધીમાં કદાચ 48 થી 50% કે બહુ જોર કરે તો 55% વડોદરા શહેરમાં મતદાન થાય એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.